તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો આપણે છે ને આજે જવાનું છે સોમનાથ. તો આજે સન્ડે છે એટલે આજે જઈ આવીએ છીએ આપણે, કેમ કે શ્રાવણ માસ છે તો આપણે ગમે ત્યારે પણ શિવ મંદિરે તો જઈ શકીએ, અને શ્રાવણ માસ ના હોય તોય જઈ શકીએ, પણ આપણે એટલે દૂર ના જતા હોય, એમ આપણે અહીંયા ઘરની પાસે જે મંદિર હોય ત્યાં જતા હોય. તો આપણે છે ને સોમવારે બહુ ટ્રાફિક હોય ને એના લીધે આપણે આજે જઈએ છીએ. તો મને લાગે છે કે આજે પણ આટલી ટ્રાફિક તો હશે જ. તો આપણે આજે છે ને હું, મમ્મી, પપ્પા એટલે કે અહીંયા મારાથી સાસુ સસરા અને તનિષ, રોશનીબેન, નેન્સી અને કિશન, અમે આટલા જણા જાય છે. અને જીયાન્સી જેવું જ કે મમ્મી આવ. તો ચાલો આપણે છે ને રેડી થઈ ગયા છે, હવે નાસ્તો કરીએ અને ફટાફટ નીકળીએ. અત્યારે વાગવા આવ્યા છે 9:30 સવારના. તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને ફટાફટ આપણે નીકળીએ. પછી ત્યાં તો દર્શન અંદર કરવા નથી દેતા, મોબાઈલ અલાઉડ નથી, તો આપણે એમને બહારથી દર્શન કરાવી દઈશું. તો ચાલો હવે આપણે ચડી જઈએ ગાડીમાં. તો આપણે પહેલાં છે ને અહીંયા આવ્યા છે, ત્યાં આટલા બધા મંદિર આવી જાય છે એકમાં. આપણે ગીતા મંદિર છે. જ્યાં છે ઊભી રહે, હાથ પકડ મારો. બલદેવજી મંદિર છે, બલદેવજીની ગુફા. હાથ પકડ મારો. લઈ લે તો દીક. જય ભોલેનાથ. દીધે આપણે માથામાં. લક્ષ્મી, હા, લક્ષ્મી નારાયણનું મંદિર છે. બધા ભગવાન છે જો અહીંયા. હે કાશી વિશ્વનાથ, જાય કાશી વિશ્વનાથ છે ભગવાન. ઓકે, ગાર્ડન ના તું પેલા ઓમકાલેશ્વર. ઓમકાલેશ્વર મહાદેવ.
ક્યાં માછલી દેખા છે? माछली नहीं देख का ओला से काचबा का हैं माछली से पूछली देखल ओ यार ऊपर है किसन नीचे તો હવે અહીં આપણે આવ્યા છે ત્રિવેણી. આપણે અહીં ત્યાં આવ્યા છે ત્રિવેણી સંગમ ઘાટ. તો જ્યાં અહીંયા છે ને કબૂતરને ને ચણ નાખવા માટે જો બધા છે, માછલીને નાખવા માટે લોટ છે. અહીંયા આવતા હોય એમ નહીં દીવો મૂકવા, બધા એનો ઓલો આવતા હોય ને પિતૃનો, એ અહીંયા આવતા હોય. ના પાછળથી તો આજે છોકરાઓએ નાહી લીધું છે. અહીંયા ત્રિવેણી સંગમમાં છોકરાઓને નડાવી દીધા છે. જો નહીં ખબર નહીં કંઈક કરે છે. એના ચપ્પલ જો અહીંયા છે ને વેરાવળનું સમસાણ છે. જો છે ને દેખાય છે ને એ વેરાવળનું સમસાણ છે. કા આ પોડાવેલું સંગુઠામાં ના મૂકી દે. તો અહીંયા ઊભા છે અમે રસ પીવા, ઠંડો ઠંડો રસ પીવા ઊભા છે. અને એક જગ્યાએ આપણે નાસ્તો કર્યો ભજીયા નહીં, પણ ત્યાં હું શૂટ કરતા ભૂલી ગઈ. લઈ લે, રસ આવી ગયો. ના તો જો આમ છે ને એટલું મોટું પાર્કિંગ જ છે. આપણે કેટલું ઘણું ચાલીને જવાનું છે. અને અંદર તો મોબાઈલ અલાઉડ નથી, એટલે આપણે મોબાઈલ અહીંયા રાખીને જવું પડશે. મનીષે તો જો પગમાં કંઈક લગાડી પણ નહીં લીધું. તો આપણે સારું થયું કે ગાડીમાં જો હતું જ. તે દિવસ છે ને વિકીએ મને બતાવ્યું હતું કે આમાં છે રાખેલું, ક્યારે એવું કંઈ થાય પડે બળે કે તો આમ કરવા થાય. તો જો આમાં છે, તો એને પાટા પીંડા કરી દીધા આપણે. પગ નીચે રાખ હવે તારા બહુ પગ ચોખ્ખા છે ને. તો હવે આપણે જમવા આવી ગયા છે અહીં શિવમ રેસ્ટોરન્ટમાં. જો મંદિર કેવી રીતે આ બનાવેલું છે, આખું આમ ઉપસેલું. હા આમ બનાવેલું છે રીતના આખું આમ બહાર આમ દેખાય એમ. તો જો આવી ગઈ છે અમારી રોટલી, ઊંધિયું, પછી લસણિયા બટેટા, પછી લસણવાળી ભીંડી, જીયાનથી બેઠી છાયા, પછી દાળ ફ્રાયની દાળ, રાઈસ હવે આવશે. તો હવે અમે જાય છે ભાલકા તીર્થ મંદિર. આપણે પહેલા અહીંયા પાર્ક કરાવવું પડશે, પાર્કિંગમાં રાખવી પડશે ગાડી. તો જો આપણે આવી ગયા છે અહીંયા ભાલકા તીર્થ મંદિરે. અહીંયા કોણ કોણ આવેલું છે મને કોમેન્ટ કરજો. અને અહીંયા છે ને કૃષ્ણ ભગવાનને પગમાં અંગૂઠામાં બાણ લાગેલું છે ને, અંગૂઠામાં કે પગમાં એમ બાણ લાગેલું છે કૃષ્ણ ભગવાનને પગમાં. તો એના પ્રાણ છે ને અહીંયા આવીને દીકા પકડમાં. તો કૃષ્ણ ભગવાનના પ્રાણ છે ને અહીંયા નીકળ્યા હતા. તો એ
તો એ આમાં છે ને વડ જે વડની નીચે બેઠા હતા ને એ વડ પણ છે અહીંયા અંદર. જો આ છે ને અમે હું 2 જણી ગલત ઓલામાં હોય ગઈ જેન્ટ્સમાં હોય ગઈ 2. જો કૃષ્ણ ભગવાન છે ને સૂતા હતા ને ત્યારે બાણ એને વડ નીચે બેઠા હતા એટલે કે ત્યારે એને બાણ લાગ્યું હતું. એ છે જો અહીંયા. અને બાજુમાં છે ને વડલો પણ છે. અને અહીંયા છે મહાદેવ મંદિર. કર્દમેશ્વર મહાદેવ. તો અહીંયા જો બહુ એકદમ સરસ છે ને મંદિર છે. તો જે પણ ના આવ્યા હોય ને અહીંયા એક વખત જરૂર આવજો. બંદર રોડ ઉપરથી અમે જાય છે. તો જો ભવાની માં જાય છે ને ખબર નહીં પપ્પાને રસ્તો ભૂલાઈ ગયો ઘણા સમય થઈ ગયો. બાજુ 2 બાજુ જો હરિયાણી છે. સરસ. આવી ગયા આપણે ચોરવાડમાં ભવાની માના મંદિરે. બોર્ડમાં રાખ્યું જાય હોય તો આવી ગયા આપણે ચોરવાડ માતાજી. અહીં પ્રસાદીનું લઈ લઈએ. તો આ તનિષને પગમાં રાખી દઉં. તનિષને કાંખમાં વાળા લઈને હાલતી રહી ને. હવે આને લઈને હાલે. અહીંયા ચોબાઈ જા હે જીયાન સીતા. હા એ મંદિર તો એકદમ નાનકડું છે. અહીંયા બધા મેળો ને થતું હોય વારે કહેતા હોય જાઓ ખુલ્લું મેદાન છે અહીંયા. આ મંદિરે પણ કોણ કોણ આવેલા છે મને કમેન્ટ કરજો. હા હા એ ના લેવાય આપણે. અરે અંદર લઈ જાઓ. લઈ લો. જીયાન્સને દે અહીંયા પગે લગા દે. તો આવી રીતે જો સરસ મજાના માતાજી છે. હા બસ આવી જા. હાલો જો અહીંયા પણ આવી રીતે જો દીવડા આરતી થતી હશે ને ત્યારે પ્રગટાવતા હશે. એ ઊભી રહો. લેપડા જો લેપડો કર્યો.
અને જો અહીંયા આવી રીતે માતાજીને જે આપણે સિંદૂર લગાવેલો હોય ને ત્યાં એ આપણે અહીંયા રક્ષા કરી દીધી તો જે એ અમને એ કરી દીધું. એ તાવ ને કંકુ તો ગરમી થઈ ચાલો. તો જો અહીંયા બહુ મોટા બધા હનુમાન બાબા છે દેખાય છે અને અહીંયા હનુમાન ચાલીસા લખેલી છે. હનુમાન ચાલીસા લખેલી છે. જો બહુ મોટા હનુમાન દાદા છે. આટલું મોટું ચોક છે. અહીંયા પણ માતાજી છે. અહીંયા કયા માતાજી છે? શિવ શક્તિ.